ગુડ આફ્ટરનૂન મેડમ. ગુડ આફ્ટરનૂન. બેસો પ્લીઝ. મેડમ હું ડેલી રાજકોટથી જુનાગઢ અપડાઉન કરું છું, તો એના ડેલી મંથલી પાસીસ માટેનું કઈ ફેસિલિટી આપણે રેલવેમાં છે કે? હા બિલકુલ, રેલવેમાં આપણે મંથલી, ક્વાર્ટરલી, હાફ યરલી અને યરલી પાસની સુવિધાઓ રાખેલી છે, જે આપ કોઈ પણ યુટીએસ કાઉન્ટર પરથી ઇસ્યુ કરાવી શકો છો. મેડમ એના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે ને શું કેવી રીતે એપ્લાય કરી શકીએ છીએ? હા, આપને મંથલી એમએસટી કે ક્યુએસટી કઢાવવા માટે એક કોઈ બી આઈડી પ્રૂફ આપણે લઈ આવવાનું રહેશે, જે વિન્ડો પર આપણે પ્રેઝન્ટ કરવાનું રહેશે. જ્યારે તમે આ ડોક્યુમેન્ટ આપશો એટલે વિધિન ફ્યુ સેકન્ડ તમારો એમએસટી ઇસ્યુ થઈ જશે. જે એમએસટી કે ક્યુએસટી ઇસ્યુ કર્યા પછી પૂરા થવાના 10 દિવસ પહેલા પણ તમે રિન્યુ કરાવી શકો છો, જે ફેસિલિટીઝ રેલવે પેસેન્જર્સ માટે ખાસ રાખેલી છે. અમે સ્ટુડન્ટ ક્યુએસટી પણ અહીંયાથી રેલવેમાંથી ઇસ્યુ થતા હોય છે. જો કોઈ સ્ટુડન્ટ એમની કોલેજમાંથી કન્સેશન સર્ટિફિકેટ લઈને આવે છે તો વિધિન 3 ડેઝ, એમાં ડેટ ઇસ્યુના 3 ડેઝમાં કન્સેશન કરી અને એમએસટી એ લોકો લઈ શકે છે. આ ફેસિલિટીઝ અમે રેલવેમાં આપેલી છે. મેડમ આ એમએસડી મંથલી ટ્રાયલ પાસ છે એ કઈ કઈ ટ્રેનમાં અલાઉડ છે કે કઈ કઈ ટ્રેનમાં સ્ટુડન્ટો અપડાઉન કરી શકે એનું થોડુંક તમે માહિતી આપી શકો છો? એમએસટી અને ક્યુએસટી, સ્ટુડન્ટ એમએસટી ક્યુએસટી લગભગ બધી જ ઓર્ડિનરી ટ્રેનમાં અને સિલેક્ટેડ મેલ એક્સપ્રેસ ટ્રેનમાં અલાઉડ હોય છે, જેનું લિસ્ટ અમે લાસ્ટમાં અટેચ કરેલું છે. ઓકે, થેન્ક યુ મેડમ. થેન્ક યુ.